નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જેમાં વિષય છે ઇંગ્લિશ, જેમાં નવી સ્વાધ્યાયન પોથીની અંદર જોઈએ તો આપણે એકમ 4 આઈ લવ માય ફેમિલી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। અહીંયા એક્ટિવિટી પહેલી છે, રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોએમ। તો અહીંયા આ કાવ્યને આપણે પૂર્ણ કરવાની છે। તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ માય અંકલ અને હી લવ ટીચિંગ, ધીસ ઇઝ માય સિસ્ટર અને સી લવ પેઇન્ટિંગ, અને ધીસ ઇઝ માય હેપી ફેમિલી। અહીંયા અંકલ લીધા છે અને અહીંયા સિસ્ટર લીધી છે, અને એના ઉપરથી આ ખાલી જગ્યાઓ પૂરવામાં આવી છે। ત્યારબાદ એક્ટિવિટી 2 આવે છે, મેચ એ વિથ બી, એટલે કે અહીંયા ગ્રાન્ડ પા તો ગ્રાન્ડ માં આવશે, અંકલ તો આંટી અને બ્રધર તો સિસ્ટર, આ રીતે જોડકા જોડવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમારા બીજા મિત્રોને મારા વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં। તમારા મિત્રોને મારા વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ મદદરૂપ થાય। ત્યારબાદ છે એક્ટિવિટી 3, રીડ ધ પોએમ ઇન ધ એક્ટિવિટી 1 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। હુ લવ ગાર્ડનિંગ, તો ગ્રાન્ડ પા લવ ગાર્ડનિંગ આવશે। બીજું છે વોટ ડઝ મમ્મી લવ, તો મમ્મી લવ ક્લિનિંગ આવશે। ત્યારબાદ છે ત્રીજું, ડુ યુ વોટર ધ પ્લાન્ટ ડેઇલી, તો યસ આઈ ડુ વોટર ધ પ્લાન્ટ ડેઇલી, ત્રીજાની અંદર જવાબ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 4 નંબરની એક્ટિવિટી આવે છે કે રીડ એ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો તમે પણ આ સરસ મજાનો પેરેગ્રાફ વાંચેલો જ હશે વિદ્યાર્થી મિત્રો, તો તેના ઉપરથી આપણે સરસ મજાના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા પ્રશ્નો છે 4 અને 5। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, હુ હેડ એ 4 સન, તો ઓલ્ડ ફાર્મર હેડ એ 4 સન આવશે। ત્યારબાદ બીજું છે, ઇઝ ક્વેરલિંગ અ ગુડ થિંગ, તો નો આવશે, અને ત્રીજામાં આવશે ફાઇટિંગ, ચોથામાં હેપી અને પાંચમામાં નો આવશે। ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન, એટલે કે એક્ટિવિટી 5, ફાઇન્ડ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ। તો અહીંયા ખાનું છે, તેમાંથી સેડ, નાવ, યુનિટી, ઓલ્ડ, હેપી, લાઈવ, સ્ટીક, ફાર્મ, બ્રેક અને ઓપન જે સ્પેલિંગો છે તે શોધવાના છે। તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો શોધેલા છે, તમે પણ શોધેલા જ છે। કોઈ પ્રશ્ન તમને કોઈ સ્પેલિંગ ના મળતો હોય તો તમે આમાંથી જોઈ શકો છો। છેલ્લે યુનિટી છે। આગળનો પ્રશ્ન આવે છે, એક્ટિવિટી 6 આવે છે, રીડ એ પેરેગ્રાફ ગિવન એ પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક, આન્સર ધ ક્વેશ્ચન। તો એમાં પહેલું છે વિદ્યાર્થી મિત્રો, હુ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવ, ધ ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ। બીજું છે, વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ, તો ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ ઇન ધ ટ્રી, ત્રીજામાં હેપી, ચોથામાં ફોલ્ટ અને પાંચમામાં ઓલ્ડ આવશે। ત્યારબાદ એક્ટિવિટી 7 આવે છે, રાઇટ ધ અબાઉટ માય ફેમિલી, તો આઈ એમ રિયા, આઈ એમ 10 year old, આઈ એમ સ્ટડી ઇન 5, પિયુષભાઈ ઇઝ માય ફાધર એન્ડ હી ઇઝ એ ટીચર। ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, જાગૃતિબેન ઇઝ માય મધર, સી ઇઝ એ ટીચર, અને આઈ હેવ 1 બ્રધર, હિઝ નેમ ઇઝ નમ્રા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે વિગતો આપેલી છે, ત્યારબાદ છે ચંદુભાઈ ઇઝ માય ગ્રાન્ડ ફાધર, હંસાબેન ઇઝ માય ગ્રાન્ડ મધર, વી લવ ટુગેધર, વી આર એ હેપી ફેમિલી, આઈ લવ માય ફેમિલી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારી વિગત લખવાની છે। તમારા પપ્પા જે કામ કરતા હોય તે, તમારા પપ્પાનું નામ, તમારા મમ્મીનું નામ, આ નમૂના રૂપ છે। ત્યારબાદ એક્ટિવિટી 8, રાઇટ એબાઉટ માય ફ્રેન્ડ, તો અહીંયા તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે। તો અહીંયા નમૂના રૂપ મેં લખેલું છે, તો કે આઈ એમ નમ્રા, રોહન ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ 8 year old, he
સ્ટડી ઇન માય ક્લાસ. હિઝ ફેવરિટ કલર ઇઝ ગ્રીન. હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ એપલ. હી લાઈક ટુ પ્લે ક્રિકેટ. અને હી વોન્ટ ટુ બીકમ એ ડૉક્ટર. તે ડૉક્ટર બનવા માગે છે. હી ઇઝ એ ગુડ ઇન મેથ્સ. અને વી આર ગુડ ફ્રેન્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર વિશેની વિગત લખવાની છે. તો અહીંયા આ પણ મેં નમૂના રૂપ આપેલું છે. તમે પણ લખેલું જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે. ત્યારબાદ એક્ટિવિટી 9 આવે છે કે મેચ એ વિથ બી. તો અહીંયા આઈ સાથે જોડેલું છે. આ ટ્રી છે, આ બર્ડ છે અને આ એરો છે. ત્યારબાદ એક્ટિવિટી 10 સ્ટડી ધ પિક્ચર એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા એક ચિત્ર આપવામાં આવ્યું છે, તેને જોઈ અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈ લઈએ. હાઉ મેની પર્સન આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 4 પર્સન ઇન ધ પિક્ચર. બીજું છે વોટ આર ધે ડુઈંગ? તો ધે આર ઇટિંગ. તેઓ ખાઈ રહ્યા છે. વોટ ઇઝ ધેર ઇન ધ મધર્સ હેન્ડ? ફ્રૂટ ડીશ ઇન ધ મધર્સ હેન્ડ. હુ વેર હેર બેન્ડ? તો ગર્લ્સ એન્ડ મધર્સ વેર હેર બેન્ડ. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ડુ યુ લાઈક ટુ ગો પિકનિક? યસ આઈ લાઈક ગો ટુ પિકનિક. છઠ્ઠો પ્રશ્ન છે હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય? મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. અને સાતમામાં આવશે ઓન માઉન્ટેન. 11 નંબરની એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર ઓન ધ પેજ નંબર 41 ફોર ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો પહેલું ફોલ્સ આવશે, બીજું ટ્રુ, ત્રીજું ટ્રુ, ચોથો નંબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે જ નહીં. તમે નંબર જોશો તો અહીંયા 1, 2, 3 પછી 5 છે, 5 ફોલ્સ, છઠ્ઠું ટ્રુ અને સાતમું ટ્રુ આવશે. અહીંયા નંબરમાં મિસ્ટેક છે. ત્યારબાદ એક્ટિવિટી 12 આવે છે ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા ખાનામાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે. તો અહીંયા મેં પહેલામાં આવશે અંડર, બીજામાં ઇન, ત્રીજામાં ઓન, ત્યારબાદ આવશે ચોથાની અંદર બી સાઈડ, ત્યારબાદ પાંચમામાં બી હેન્ડ અને છઠ્ઠામાં ઓવર આવશે. વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટીઝ 13 આવે છે રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા પેરેગ્રાફ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો હાઉ મેની કાઉઝ લીવ ઇન ધ ફોરેસ્ટ? તો 4 કાઉ લીવ ઇન ધ ફોરેસ્ટ પહેલાનો જવાબ. બીજું છે વોટ ડીડ કાઉ ઈટ ઇન ધ ફોરેસ્ટ? કાઉ ઈટ ઇન ધ ફોરેસ્ટ ફ્રેશ ગ્રાસ. હુ કિલ્ડ વોઝ કાઉ? ધ લાયન કિલ્ડ વોઝ કાઉ. એક્ટિવિટી 14 એરેન્જ ધ જમ્બલ લેટર એન્ડ ધ મેક મિનિંગ્સ વર્ડ. તો પહેલું આવશે ફોરેસ્ટ થશે, બીજું ગ્રાસ, ત્રીજું યુનિટી, ચોથું લાયન, પાંચમું ઈચ અને છઠ્ઠું ફ્રેશ થશે. વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને મારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ખાસ કરજો. એક્ટિવિટી 15 નંબર છે વિદ્યાર્થી મેં ચૂઝ ધ કેરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો પહેલું છે ફાધર્સ મધર ઇઝ ગ્રાન્ડ મધર આવશે, બીજું છે મધર્સ બ્રધર ઇઝ અંકલ અને ત્રીજું છે ફાધર્સ ફાધર ઇઝ ગ્રાન્ડ ફાધર. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આવે છે 4 નંબરે અંકલ સન ઇઝ કઝિન અને માય બ્રધર્સ ડોટર ઇઝ ઇન નાઇસ આવશે. ત્યારબાદ 16 નંબર સ્ટડી ધ મેપ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા આ જે નકશો છે તે જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઉ મેની રોડ આર ધેર ઇન ધ પિક્ચર? તો ધેર આર 4 રોડ છે એ પિક્ચરની અંદર છે. બીજું છે પીઝા હાઉસ એન્ડ સ્ટેશનરી શોપ આવે છે, ત્રીજામાં ગ્રોસરી સ્ટોર, ચોથામાં યસ, પાંચમામાં 4 હાઉસીસ, છઠ્ઠામાં ડીઝે રોડ એન્ડ જેબી રોડ, સાતમામાં ફોલ્સ અને આઠમામાં ઓન ડીઝે રોડ આવશે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળની 17 નંબરની એક્ટિવિટી છે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પેસ્ટ ધ ડ્રો ધ પિક્ચર. તો અહીંયા
અ કાર ઇન ધ ઈસ્ટની અંદર કાર દોરવાની છે, સ્ટાર ઇન ધ વેસ્ટમાં, બલૂન ઇન ધ સાઉથમાં અને બટરફ્લાય ઇન ધ નોર્થમાં. તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો દરેક ખાનામાં લખેલું છે, તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો, તમારે દોરી દેવાનું છે. 18 નંબરની એક્ટિવિટી યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો અહીંયા મેં આ ડાયલોગને પૂર્ણ કરેલો છે, તમે પણ કરેલો જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. ત્યારબાદ આવે છે ફન ઝોન. તો અહીંયા ફેમિલી વિશેનું ફન ઝોન છે. તો અહીંયા એકાબીજાને મેં જોડેલા છે. તો ફાધર છે, આ ગ્રાન્ડ ફાધર છે, આ ડોટર છે અથવા ગર્લ્સ છે, ડોટર છે. ત્યારબાદ આ આવે છે સન અને આ આવે છે મધરમાં આવે છે. આ રીતે મેં જોડકાઓ પણ જોડી દીધેલા છે, તમે પણ જોડેલા જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.